ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની વિડીયો લઈને આપણે આવી ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ। આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે હિન્દી વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે। આ પ્રશ્નોની પીડીએફ તમને કઈ રીતે મળશે એના માટે તમારે વિડીયોને ધ્યાનથી જોવી પડશે। તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો ફરી તમારું આ વિડીયોની અંદર આ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બોર્ડની પરીક્ષા ધીમે ધીમે નજીક આવી ગઈ છે। 2026ની બોર્ડની પરીક્ષા માટે જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે હિન્દી વિષયના આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરવાના છે। એની પીડીએફની લિંક જે છે પીડીએફને તમે કઈ રીતે તમારા મોબાઈલને ડાઉનલોડ કરી શકશો એની પણ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે। તમે તમારી સમક્ષ જોઈ શકો છો કે હિન્દીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણી સમક્ષ છે। ધોરણ 10ના 2 થી 3 વાક્યમાં જે લખવાના જે ક્વેશ્ચન આન્સર છે એ તમારી સમક્ષ છે। એના પછી 4-5 વાક્યના જે ક્વેશ્ચન આન્સર છે એ તમારી સમક્ષ છે। પછી વિભાગ બીની અંદર એટલે પદ વિભાગ છે એની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એના પણ આની અંદર પીડીએફની અંદર તમે આપેલું છે। એના પછી તમે જોઈ શકો છો કે 4-5 વાક્યના જે ઉત્તર લખવાના થશે એના પ્રશ્નો પણ તમારે આ પીડીએફની અંદર આપેલું છે। કાવ્ય પંક્તિઓ વિભાગ ડી એટલે કે લેખન વિભાગ જેની અંદર વાર્તા આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન જેવા વિભાગ ડીની અંદર સમાવેશ થાય છે। તો આના માટે તમારે આ પીડીએફની લિંક જોઈતી હોય અથવા પીડીએફને ડાઉનલોડ કરવી હોય તો એના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ। તો જે પ્રમાણે તમે જોઈ શકો છો આપણે પ્લે સ્ટોર પર આવી ચૂક્યા છીએ। પ્લે સ્ટોર પર આવ્યા પછી તરત તમારે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે। સર્ચ બટન પર ટેપ કર્યા પછી તમારે અહીં સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ સ્ટુડન્ટ ફ્રેન્ડ SM લખવાનું રહેશે। સ્ટુડન્ટ ફ્રેન્ડ SM જે પ્રમાણે લખશો તરત તમારી સમક્ષ આ એપ્લિકેશન આવી જશે। આ એપ્લિકેશન મારામાં અત્યારે ઓપનનો સિમ્બોલ બતાવે છે, તમારામાં અહીં ઇન્સ્ટોલનો સિમ્બોલ બતાવશે। ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ઓપન કરવાનું રહેશે। ઓપન કરતાં જ આ એપ્લિકેશનમાં તમારે કંઈક આવું ઇન્ટરફેસ આવશે। જો તમારું એપ્લિકેશનની ઓલરેડી એકાઉન્ટ છે તો તમે અહીંથી સાઇન ઇન કરી શકો છો। જો એકાઉન્ટ ઓલરેડી નથી તો તમારે પહેલાં અહીંથી સાઇન અપ કરવાનું રહેશે। તો સાઇન અપ કરતાં જ આપણે અહીં પછી સાઇન અપ થયા પછી સાઇન ઇન કરવાનું રહેશે। તો પહેલાં હું સાઇન ઇન કરી લઉં। તો વિદ્યાર્થી મિત્રો મેં આ એપ્લિકેશનની અંદર સાઇન ઇન કરી દીધું છે। મારી સમક્ષ અત્યારે કંઈક આવો ઇન્ટરફેસ છે। એક્સરસાઇઝ આઈએમપી ક્વેશ્ચન લાસ્ટ યર પેપર વિથ સોલ્યુશન પેપર સોલ્યુશન 2025 આવા મોડ્યુલ મારી સમક્ષ આવી ગયા છે, તમે જોઈ શકો છો। આની અંદર આપણે આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ। તો પહેલાં આઈએમપી ક્વેશ્ચન પર આપણે ક્લિક કરીશું। હિન્દીની આઈએમપી ક્વેશ્ચન પર ક્લિક કરતાં જ આપણી સમક્ષ આ હિન્દીના આઈએમપી ક્વેશ્ચન આવી ગયા છે। તો જે પ્રમાણે આઈએમપી ક્વેશ્ચન પર ક્લિક કર્યું આપણે હિન્દી વિષયના તો આપણી સમક્ષ આ આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ છે આપણી સામે આવી ગઈ છે, તમે આને જોઈ શકો છો। આની અંદર નિબંધ લેખન જે છે મોસ્ટ આઈએમપી નિબંધ છે, વાર્તાઓ છે, વિભાગ ડીમાં કયા પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ બીમાં કયા પ્રશ્નો પૂછાવાના છે એની પણ ચર્ચા, વિભાગ બીની અંદર જે પ્રશ્નો પૂછવાના છે એની ચર્ચા પણ આ પીડીએફની અંદર કરેલી છે, તમે આને જોઈ શકો છો। આવા જ દરેક વિષયના દરેક સબ્જેક્ટના તમે આઈએમપી પ્રશ્નો જોતા હોય આની અંદર આ એપ્લિકેશન આપેલા છે। એના પછી જો તમારે ગયા વર્ષના જે પેપર પૂછાયા છે, જે પેપર તમે ગયા વર્ષે પૂછાઈ ગયા છે 2025માં 2024માં પેપર પૂછાયા છે એ પેપર અને એનું સોલ્યુશન જોઈતું હોય તો તમે આ એપ્લિકેશન જે છે એની અંદર લાસ્ટ યર પેપર સોલ્યુશન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કે તમારી સમક્ષ તરત દેખાઈ જશે કે પેપર સોલ્યુશન 2025 યર 2024 આપણે એક્ઝામ્પલ તરીકે 2024માં કોઈ પણ એક પેપરને લઈએ, હિન્દી સબ્જેક્ટનો પેપરનો ઉપયોગ કરીએ આપણે તો હિન્દીના પેપર પર ક્લિક કરતાં જ આપણી સમક્ષ આવી ગયું છે। જે પ્રમાણે તમે જોઈ શકો છો માર્ચ 2024નો આ પેપર છે, આ બોર્ડનો પેપર છે। એ પેપર પૂરું થતાં જ આપણી સમક્ષ અહીં એના આન્સર આવી ગયા છે, પેપર સોલ્યુશન આવી ગયું છે। દરેક વિષયના દરેક સબ્જેક્ટના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન અને એનું પેપરનું સોલ્યુશન આ એપ્લિકેશનની અંદર આપેલું છે। તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો। અને વિદ્યાર્થી મિત્રો જો તમે જોયું છે આ આઈએમપી ક્વેશ્ચનની જે પીડીએફ છે કઈ રીતે ડાઉનલોડ કરવી અને આના આઈએમપી આ સિવાયના દરેક વિષયના આઈએમપી તમને ક્યારે મળશે, કઈ રીતે મળશે તમને એના માટે એપ્લિકેશન મેં બધાને સજેસ્ટ કરી છે। એ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, એ એપ્લિકેશનની મદદથી તમે સારા એવા માર્ક્સ ગ્રેપ કરી શકો છો। આવી જ વિડીયોને જોવા માટે અમારી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।